હલો મિત્રો, તમને ખબર છે કે એએમસીના વિડીયો આપણી ચેનલ પર બનાવવાના ચાલુ કરી દીધા છે. તો આજે આપણે એએમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી જીકેના 60 એમસીક્યુ ભણીશું અને એપિસોડ નંબર 4 છે. અગાઉ આપણે એપિસોડ નંબર 1, 2 અને 3 અપલોડ કરી દીધા છે મિત્રો, ચેનલ ઉપર પડ્યો છે. ના જોયા હોય તો ચેનલ પર એ બધા એપિસોડ પહેલાં જોઈ લેજો, કારણ કે એએમસી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર જીકે મિત્રો તમારી એક્ઝામના અંદર 20 ગુણનું પૂછાશે, બરોબર? તો 20 ગુણનું જે આ જીકે પૂછાશે કયા ટોપિકના અંદરથી પૂછાશે એ પણ જાણી લેજો મિત્રો. ગુજરાતનો ઇતિહાસ પૂછાશે, ગુજરાતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, કરંટ અફેર્સ, પર્યાવરણ, જાહેર વહીવટ અને સરકારી યોજના. આ બધું મિત્રો 20 ગુણના અંદર જીકેના અંદર પૂછાશે, બરોબર? અને આપણે મિત્રો જે વિડીયો બનાવે 60 પ્રશ્નોના મિત્રો, એના અંદર 2 થી 3 ટોપિક તો કવર કરી દઈએ છીએ, બરોબર? એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલા માટે આ વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરોબર? ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, કે જેથી કરીને બીજા પણ અમે આવા વિડીયો તમારા માટે બનાવતા રહીએ, બરોબર? એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો મિત્રો, આપણે એએમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી જીકેના 60 એમસીક્યુ અને એપિસોડ નંબર 4 છે, બરોબર? તો આજે આપણે 60 પ્રશ્નો આ જોઈ લઈએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે વાદ્યમાં તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે છે તેને કયું વાદ્ય કહેવાય છે? તો મિત્રો આને તંતુ વાદ્ય કહેવાય છે. અને આ જે બધા ઉપરના પ્રશ્નો છે ને મિત્રો, એ સાંસ્કૃતિક વારસાના છે, બરોબર? તો સાંસ્કૃતિક વારસો મિત્રો આ લેવલ ઉપર પૂછાઈ શકે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંતુવાદ્યના ઉદાહરણ આપો. એક તારો, રાવણ હથ્થો, રૂબાબ, તાનપુરો અને ઈસરાજ. આ બધા જે છે મિત્રો એ તંતુવાદ્યના ઉદાહરણ કહેવાય છે, બરોબર? એક તારો, રાવણ હથ્થો, રૂબાબ, તાનપુરો અને ઈસરાજ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસંગીતના સૌથી પ્રાચીન વાદ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એક તારો જે છે મિત્રો એને લોકસંગીતના સૌથી પ્રાચીન વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? એક તારાને. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે રામસાગર તરીકે ઓળખાતું વાદ્ય એ કયા વિસ્તાર સાથે જોડાયેલું છે? તો કચ્છી વાદ્ય છે અને આને જ મિત્રો એક તારો કહેવામાં આવે છે, બરોબર? જે રામસાગર છે ને મિત્રો એને જ એક તારો તરીકે ઓળખવામાં આવે છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળમાં એક તારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બંગાળના અંદર મિત્રો એક તારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? દિલરુબા કે દોતારા તરીકે ઓળખવામાં આવે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાવણ હથ્થો કયા બે રાજ્યોનું પ્રમુખ વાદ્ય છે? તો ગુજરાત અને રાજસ્થાનના અંદર મિત્રો તમને ખબર છે કે રાવણ હથ્થો જે છે ને આ બે રાજ્યોનું પ્રમુખ વાદ્ય છે, બરોબર? ગુજરાત અને રાજસ્થાનનું. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવણ હથ્થો કઈ જ્ઞાતિના લોકો વગાડે છે? તો રાવણ હથ્થો જે છે મિત્રો એ તુરી બારોટ, ભરથરી અને નાથ બાવા, આ બધા જે લોકો છે ને મિત્રો એ રાવણ હથ્થાને વગાડતા હોય છે, બરોબર? હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વાદ્યનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોના અંદર મળે છે? તો વીણા જે છે મિત્રો, વીણા જે સરસ્વતી માના હાથના અંદર હોય છે ને મિત્રો એને વીણા કહેવાય, બરોબર? તો વીણાનો ઉલ્લેખ છે મિત્રો એ પ્રાચીન ગ્રંથોના અંદર પણ જોવા મળે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીણાના 2 પ્રકાર જણાવો. તો વીણાના મિત્રો 2 પ્રકાર પડ્યા છે, રુદ્ર વીણા અને વિચિત્ર વીણા કહેવાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચિત્ર વીણાને હિન્દુસ્તાની સંગીતના મંચ ઉપર લાવનાર વ્યક્તિ કોણ હતા? તો ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાં જે છે મિત્રો એ વિચિત્ર વીણાને હિન્દુસ્તાની સંગીતના મંચ ઉપર લાવનાર વ્યક્તિ છે, બરોબર? ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાં, બરોબર? તો જો મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદરથી આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકશે, બરોબર? હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચિત્ર વીણાનો બ્રિજ શાનાથી બનેલો હોય છે? તો હાથી દાંતથી મિત્રો તમને ખબર છે કે વિચિત્ર વીણાનો બ્રિજ બનેલો હોય છે, બરોબર? હાથી દાંતથી. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સારંગીનો અર્થ શું થાય છે? તો 100 રંગવાળું થાય છે મિત્રો સારંગીનો અર્થ, બરોબર? 100 રંગવાળું. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સારંગીનું પ્રાચીન નામ જણાવો. તો સારંગીનું પ્રાચીન નામ છે મિત્રો સારિંદા કહેવાય છે. શું કહેવાય છે? સારિંદા તરીકે ઓળખવામાં આવે છે સારંગીને. તમને ટોપિક પણ આપી દીધા હતા મિત્રો કે જીકેના અંદરથી કયા ટોપિકના અંદરથી પૂછાશે, બરોબર? તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર? ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા મિત્રો ઘણા વિદ્યાર્થી, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા બીજા પણ વિડીયો તમારા માટે લાવીએ. અને તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એએમસી જુનિયર ક્લાર્ક માટે મિત્રો બીજા ઘણા બધા વિષયો પર વિડીયો બનાવ્યા છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સારંગીના 2 પ્રકાર જણાવો. તો સારંગીના 2 પ્રકાર છે મિત્રો, ગુજરાતી સારંગી જે આકારમાં નાની હોય છે, બરોબર? અને એક સિંધી સારંગી હોય છે જે આકારના અંદર મોટી હોય છે. અને બનાવટ શેની હોય છે મિત્રો? લાકડામાંથી અને ચામડાના અંદરથી મિત્રો આને સારંગીને બનાવવામાં આવે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં સૌથી વધુ લોકપ્રિય વાદ્ય કયું છે? તો સિતાર જે
છે મિત્રો સિતાર એ ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં સૌથી વધુ લોકપ્રિય વાદ્ય કહેવાય છે, બરોબર, સિતાર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિતારની શોધ કોણે કરી હતી? તો અમીર ખુસરોએ મિત્રો સિતારની શોધ કરી હતી. કોણે કરી હતી? અમીર ખુસરોએ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિતારનું પ્રાચીન નામ જણાવો. તો સિતારનું પ્રાચીન નામ થાય છે મિત્રો સેહતાર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? સેહતાર તરીકે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિતાર વગાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો નખલીનો ઉપયોગ થાય છે, બરોબર. સિતાર વગાડવા માટે મિત્રો શાનો ઉપયોગ થાય છે? નખલીનો ઉપયોગ થાય છે. અને લોખંડની વીંટી જેવું હોય મિત્રો એને નખલી કહેવાય છે, બરોબર. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નો પૂછાશે તમારી એએમસી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર જીકે થ્રુ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ ભારતીય સિતાર વાદક કોણ છે? તો પંડિત રવિશંકર છે મિત્રો, અને એમને ભારત રત્ન 1998ના અંદર મળેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરંદાની ઉત્પત્તિ શામાંથી થઈ છે? તો સુરંદાની ઉત્પત્તિ છે મિત્રો એ સારંગીના અંદરથી થઈ છે, બરોબર. અને આ બાબતનો મિત્રો ઉલ્લેખ શાના અંદર કરવામાં આવ્યો છે? ભગવત ગૌ મંડળના અંદર કરવામાં આવેલો છે આ બાબતનો ઉલ્લેખ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાક કયા ઋતુમાં લેવાય છે? તો ચોમાસાના અંદર મિત્રો ખરીફ પાક લેવાય છે. તો જો મિત્રો હવેથી ગુજરાતના ભૂગોળના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે, બરોબર. અને જીકેના અંદર ગુજરાતની ભૂગોળ એવો ટોપિક આપેલો છે, બરોબર. તો જીકે આ રીતનું આપણું રહેશે મિત્રો. એટલે જો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને હા, ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. તો 21મા નંબરનો પ્રશ્ન આપણે ફરીથી સમજીએ કે ખરીફ પાક કયા ઋતુમાં લેવાય છે? તો ચોમાસાના અંદર લેવાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાક કયા ઋતુમાં લેવામાં આવે છે? તો ઉનાળાના અંદર મિત્રો જાયદ પાક લેવામાં આવે છે, બરોબર. ઉનાળા ઋતુના અંદર જાયદ પાક લેવામાં આવે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકમાં કયા પાક લેવાય છે? તો રવિ પાકના અંદર મિત્રો ઘઉં, કઠોળ, ચણા, વટાણા, બટાટા, મસૂર અને સરસવ, આ જે બધા છે ને મિત્રો એ રવિ પાકના અંદર લેવામાં આવે છે, બરોબર. ઘઉં, કઠોળ, ચણા, વટાણા, બટાટા, મસૂર અને સરસવ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકમાં કયા પાક લેવાય છે? તો ખરીફ પાકના અંદર મિત્રો મગફળી, કપાસ, તલ, ડાંગર, મગ, અડદ, બાજરી, જુવાર, શેરડી અને તુવેર અને મકાઈ, બરોબર. તો આ જે બધા પાક છે ને મિત્રો એ ખરીફ પાકના અંદર લેવામાં આવે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકમાં કયા પાક લેવાય છે? તો તરબૂચ, દૂધી, કોળું, મરચાં, ટામેટાં, સૂર્યમુખી અને ફળો, આ બધા જે છે ને મિત્રો પાકો એ જાયદ પાકના અંદર લેવામાં આવે છે. અને આના અંદરથી મિત્રો પ્રશ્નો કેવા નહીં, તો નીચેના અંદરથી કયો પાક ખરીફ પાક છે મિત્રો? તો 4 ઓપ્શન આપ્યા હોય, 1 સાચો હોય અને 3 ખોટા હોય, બરોબર. બીજો પ્રશ્ન બની શકે છે નીચેનામાંથી કયો જાયદ પાક છે? તો જોઈ લેજો મિત્રો, 4 ઓપ્શન ખોટા હોય અને 1 સાચો હોય. તો મિત્રો આ રીતનો મિત્રો પ્રશ્ન બની શકે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકનું વાવેતર કયા માસમાં થાય છે? તો જાયદ પાકનું વાવેતર છે મિત્રો માર્ચ માસના અંદર થાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકનું વાવેતર કયા માસમાં થાય છે? તો ખરીફ પાકનું વાવેતર છે મિત્રો એ જુલાઈ માસના અંદર થાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકનું વાવેતર કયા માસમાં થાય છે? તો રવિ પાકનું વાવેતર છે મિત્રો એ ઓક્ટોબર માસના અંદર થાય છે, બરોબર. રવિ પાકનું વાવેતર. તો જો મિત્રો જીકેના આવા પ્રશ્નો તમારી એએમસી જુનિયર ક્લાર્કની એક્ઝામના અંદર પૂછાશે, બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો મિત્રો, બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકની લણણી કયા માસમાં થાય છે? તો જૂન માસના અંદર થાય છે મિત્રો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકની લણણી કયા માસમાં થાય છે? તો ઓક્ટોબર માસના અંદર થાય છે મિત્રો ખરીફ પાકની લણણી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકની લણણી કયા માસમાં થાય છે? તો એપ્રિલ માસના અંદર થાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો પ્રથમ નંબરનો મુખ્ય ધાન્ય પાક કયો છે? તો ઘઉં જે છે મિત્રો એ ગુજરાતનો પ્રથમ નંબરનો ધાન્ય પાક કહેવાય છે, બરોબર, ઘઉં. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘઉંના ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 7મા નંબરનું સ્થાન છે મિત્રો કે ઘઉંના ઉત્પાદન અને વાવેતરના અંદર, બરોબર. ગુજરાતનું કેટલામું સ્થાન છે? 7મા નંબરનું. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘઉંના પાકમાં થતા રોગો કયા કયા છે? તો ઘઉંના પાકના અંદર મિત્રો થતા રોગો કયા છે? ઉગસુક, ગેરુ, સુકારો, અનાવૃત અને અઘારિયો, આ જે બધા જે રોગો છે મિત્રો એ ઘઉંના પાકના અંદર થતા રોગો કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશમાં થતા ઘઉંના નામ જણાવો. તો બાલિયા, દાઉદ ખાની, ચાસિયા ઘઉં, બરોબર. તો આ જે બધા ઘઉં છે મિત્રો એ ભાલ પ્રદેશના અંદર થતા ઘઉં છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશ સિવાયના ઘઉંનું નામ જણાવો. તો હાંસિયા ઘઉં એને કહેવામાં આવે છે મિત્રો, જે ભાલ પ્રદેશ સિવાયના ઘઉં કહેવાય છે, બરોબર, હાંસિયા ઘઉં. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ ઘઉં
ઉત્પાદન કરતા જિલ્લા કયા છે? તો અમદાવાદ અને મહેસાણા. યાદ રાખી લેજો મિત્રો, સૌથી વધુ ઘઉં ઉત્પાદન કરતા જિલ્લા કયા છે? તો અમદાવાદ અને મહેસાણા છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં બીજા નંબરનો મુખ્ય ધાન્ય પાક કયો છે? તો ડાંગર જે છે મિત્રો એ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ધાન્ય પાક કહેવાય છે, ડાંગર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરમાં થતા રોગો કયા છે? તો બ્લાસ્ટ છે, પાનનો ઝાડ છે, બરોબર, ગલત આંશીઓ. યાદ રાખજો મિત્રો, આ બધા જે રોગ છે ને મિત્રો એ ડાંગરના અંદર થતા રોગ છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર ક્યાં થાય છે? તો આણંદ અને ખેડાના અંદર મિત્રો ગુજરાતના અંદર સૌથી વધુ ડાંગરનું વાવેતર થાય છે, બરોબર, આણંદ અને ખેડામાં. તો મિત્રો તમને ખબર છે કે એએમસી જુનિયર ક્લાર્ક માટે મિત્રો આ વિડીયોના અંદર તમને ખબર છે જીકેમાં આપણે 60 પ્રશ્નો જોવાના છીએ, 40 જોયા છે, બરોબર. તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર મૂકું છું એની પર લિંક તે આગળ મૂકી દઉં છું. તમને ખબર છે મિત્રો કે એમસી માટે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો આખું પ્લેલિસ્ટ આપી દે, બરોબર, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યોજાયેલ ઓલિમ્પિક કમિટીના 142મા સત્રમાં આઈઓસી સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે? તો નીતાબેન અંબાણીને ચૂંટવામાં આવ્યા છે ફરીથી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં વિમેન્સ T20 એશિયા કપ 2024નું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ કોણે જીતી હતી? તો શ્રીલંકાએ જીતી હતી. તો જોઈ લો મિત્રો, આપણે સૌથી પહેલાં ઇતિહાસના પ્રશ્નો જોયા, એના પછી આપણે ભૂગોળના પ્રશ્નો જોયા અને હવે મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો છે, બરોબર. તો આ 60 પ્રશ્નોના અંદર 3 ટોપિક કવર થઈ ગયા મિત્રો. અગાઉ પણ મેં મિત્રો એપિસોડ 1, 2 અને 3 મૂકેલા છે જે જીકેના છે, બરોબર. એના અંદર પણ તદ્દન ટોપિક કવર કરેલા છે, બરોબર. એટલે તમારું જીકે 20 ગુણનું મિત્રો આ રીતે કવર થઈ જશે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ફેઝ 2 બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું હતું? તો DRDOએ કર્યું હતું. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મનુ ભાકરે કઈ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગની રમત સાથે મિત્રો મનુ ભાકર છે ને એ સંકળાયેલા છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આનો જવાબ આવશે મિત્રો હરિભાઉ કિશનરાવ બાગડે. એ વ્યક્તિ જે છે મિત્રો એમના રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને કરંટ અફેર્સના અંદર મિત્રો જે મંત્રીઓ આ તે હોય ને મિત્રો એ ચેન્જ થતા હોય છે, બરોબર. એટલે પરીક્ષાના આગલા દિવસે એકવાર કરેક્શન કરી લેવાનું, બરોબર, કારણ કે પ્રશ્નના અંદર કંઈક અલગ હોય અને જ્યારે બદલાઈ જાય તો મિત્રો તકલીફ થાય, એટલે તમારે એકવાર કરેક્શન કરી લેવાનું. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓમ પ્રકાશ માથુરની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સિક્કિમ રાજ્યના અંદર મિત્રો ઓમ પ્રકાશ માથુરની મિત્રો રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, બરોબર, સિક્કિમ રાજ્યમાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાંથી વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુન, યાદ રાખજો મિત્રો, સિંકુનલા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું? તો લદ્દાખના અંદર કરેલું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી શ્રી S જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીનું પ્રતિમાનું અનાવરણ કર્યું? તો ટોક્યો દેશના અંદર કર્યું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર અને સરબજોત સિંહે કઈ પેટેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હશે? તો 10 મીટર પિસ્તોલ મિક્સ ઇવેન્ટના અંદર, બરોબર. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રીતિ સુદનની કરવામાં આવી છે તાજેતરમાં નવા અધ્યક્ષ યુપીએસસીના. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં અંશુમન, યાદ રાખજો મિત્રો, તાજેતરમાં અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ક્રિકેટની રમત સાથે મિત્રો અંશુમન ગાયકવાડ જે છે મિત્રો એ સંકળાયેલા છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કસાલાએ, યાદ રાખજો મિત્રો, સ્વપ્નિલ કસાલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગની રમત સાથે એ સંકળાયેલા છે.
હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત યુએસએ સ્પેન મિશન માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશયાત્રી તરીકે કોની પસંદગી કરી છે? તો કેપ્ટન શુભાંગુ શુક્લાની પસંદગી કરી છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના એક અહેવાલ મુજબ ભારત વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે? તો બીજા નંબરનું છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારત અને કયા દેશ ગુજરાતના લોથલના નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે? તો વિયેતનામે કરેલી છે. કોને કરી છે? વિયેતનામે. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે તાજેતરમાં તબીબી સેવાઓના મહાન નિર્દેશક તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયક બન્યા છે. બરોબર, ચેકઆઉટ કરી લેજો મિત્રો પરીક્ષા પહેલાં. બરોબર, મંત્રીઓ અને તંત્રીઓ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને અનુક્રમે શું રાખવાની મંજૂરી આપી છે? તો ગણતંત્ર મંડપ અને અશોક મંડપ એવા બે નામ નવા આપ્યા છે. બરોબર, પરીક્ષાના અંદર આ કરંટ અફેર્સના અંદર પૂછાઈ શકે છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ફિજી દેશના મિત્રો. કયા દેશના? ફિજી દેશના. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમપીએસ, યાદ રાખજો, એમપીએસ પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે? તો હરિયાણા મિત્રો. તો જોઈ લો મિત્રો, એએમસી જુનિયર ક્લાર્કના અંદર જીકેના 60 પ્રશ્નો મિત્રો આપણે જોવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 9 ઓગસ્ટ 2024ના રોજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો ખેડબ્રહ્મા સાબરકાંઠાના અંદર કરવામાં આવેલી છે. તો જો મિત્રો જીકેના મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગે જે એએમસીના અંદર તમારા 20 માર્ક્સના અંદર પૂછાશે. બરોબર, તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એએમસીની તૈયારી કરતા હોય મિત્રો તો આપણી ચેનલ પર સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવી છે. એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાંથી તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે. એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.